નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે સમુત્પાદન રેખાનો અર્થ અને લક્ષણો। સમુત્પાદન રેખા એટલે શું? તો કે અન્ય સાધનો સ્થિર રાખી ઉત્પાદનના કોઈ બે સાધનોના જુદા જુદા સંયોજનો દ્વારા સમાન ઉત્પાદન દર્શાવતા બિંદુઓને જોડતી રેખા એટલે સમુત્પાદન રેખા। સમઉત્પાદન રેખા એટલે બે સાધનો શ્રમ અને મૂડી આપણે લઈએ કે એક સરખું એટલે કે બે સાધનોમાં જ પરિવર્તન કરવામાં આવે છે, બાકીના સાધનો કેવા રહે છે? સ્થિર રહે છે। માત્ર શ્રમ અને મૂડી દ્વારા એક સરખું ઉત્પાદન આપતા વિવિધ સંયોજનો દર્શાવતી રેખા એટલે સમુત્પાદન રેખા। આ સમુત્પાદન રેખાને ક્યારેક આપણે ઉત્પાદકોની તટસ્થ રેખા તરીકે પણ ઓળખીએ છીએ। ઉત્પાદકોની તટસ્થ રેખા પણ એને કહેવામાં આવે છે, કારણ કે એક સરખું ઉત્પાદન આપતા બધા સંયોજનો વચ્ચે ટેકનિકલ દ્રષ્ટિએ ઉત્પાદક છે એ તટસ્થ હોય છે। આપણે તટસ્થ રેખા જે ગ્રાહકની તટસ્થ રેખા છે એમાં બે વસ્તુનો એક સરખો સંતોષ આપતા વિવિધ સંયોજનો દર્શાવતી રેખા એટલે તટસ્થ રેખા। તો એક સરખા બંને વસ્તુના એક સરખો સંતોષ આપતા વિવિધ સંયોજનો વચ્ચે જ્યારે ગ્રાહકને પસંદગી કરવાની હોય છે ત્યારે એ પસંદગીમાં ગ્રાહક કેવો હોય છે? તટસ્થ હોય છે, કારણ કે દરેક સંયોજન એક સરખું સંતોષ આપતા હોય છે ત્યારે ગ્રાહક કોઈ પણ સંયોજન છે એ પસંદ કરે છે। તો અહીં ઉત્પાદકો માટે પણ એ જ પરિસ્થિતિ છે કે ઉત્પાદન શ્રમ અને મૂડી બે ઉત્પાદન સાધનો વડે જે પ્રાપ્ત થાય છે ઉત્પાદન, એના જુદા જુદા જે સંયોજનો છે તટસ્થ રેખામાં A, B, C આ સમુત્પાદન રેખાઓ, તો આ જુદા જુદા જે સંયોજનો છે આ x શ્રમ અને મૂડી બંને સાધનો વડે A દ્વારા જે પ્રાપ્ત થાય છે ઉત્પાદન, માની લો કે 100 પ્રાપ્ત થાય છે, B દ્વારા પણ 100 પ્રાપ્ત, એટલે કે આખી તટસ્થ રેખા પર જે ઉત્પાદન સમુત્પાદન રેખા પર જે જુદા જુદા જે આ સંયોજનો છે A, B, C, D, તો એક સરખું ઉત્પાદન દર્શાવે છે, માની લો કે 100। તો આ તમામ સંયોજનો જે છે A, B, C, D એમાં જો ઉત્પાદકને પસંદ કરવાનું આવે કે કેટલું ઉત્પાદનનું પ્રમાણ, તો આ બધામાં ઉત્પાદક કેવો હશે? તટસ્થ હશે। કોઈ પણ સંયોજન છે એ પસંદ કરી શકશે, કારણ કે દરેકે દરેક સંયોજન એક સરખું ઉત્પાદન દર્શાવે છે। એટલે એક જ શ્રમ અને મૂડી એટલે કે એક સરખું ઉત્પાદન દર્શાવતા વિવિધ સંયોજનોને જોડતી રેખા એટલે સમુત્પાદન રેખા। તો અહીં શ્રમ અને મૂડી બે સાધનો દ્વારા એક સરખું ઉત્પાદન દર્શાવતા આ વિવિધ સંયોજનો છે, તો તે દર્શાવતી રેખા એટલે સમુત્પાદન રેખા। તો આ એક જ સમુત્પાદન રેખા પર આવેલા જુદા જુદા જે બિંદુઓ છે, સંયોજનો છે, તો એમાંથી જો કોઈ એક સંયોજન પસંદ કરવાનું આવે ઉત્પાદનનું પ્રમાણ, તો એ સંદર્ભે ઉત્પાદક જે છે એ કેવો હોય છે? તટસ્થ હોય છે। જેમ તટસ્થ રેખા ગ્રાહકની પસંદગી ને કે ગ્રાહકની પસંદગી કે અભિરુચિને વ્યક્ત કરે છે તટસ્થ રેખા, તેવી રીતે આ સમુત્પાદન રેખા ને આપણે ઉત્પાદકોની તટસ્થ રેખા તરીકે ઓળખીએ છીએ। કેમ? તો કે આ જે છે એ ઉત્પાદકોનું ઉત્પાદનનું પ્રમાણ છે એ કયું પસંદ કરશે એ સંદર્ભે ઉત્પાદકોની જે પસંદગી છે ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવાનું, તો તે દર્શાવે છે। એટલે કે આ સંદર્ભે ઉત્પાદક છે કેવો હશે? તટસ્થ હશે, એ નિશ્ચિત હશે કે આમાંથી કોઈ પણ સંયોજન પસંદ કરી શકે, તો ઉત્પાદન છે એ એક સરખું દર્શાવે છે, એટલે એ સંદર્ભે તટસ્થ હશે। એટલે ટેકનિકલ દ્રષ્ટિએ ઉત્પાદકોની નજરમાં આ સંયોજનનું મહત્વ છે કેવું છે? એક સરખું છે। અહીં ટેકનિકલ રીતે એક સરખું મહત્વ ધરાવે છે, અને તેથી ઉત્પાદક એમાંનું કોઈ પણ સંયોજન સ્વીકારવા તૈયાર થઈ જાય છે। હા, અલબત્ત એક સરખું ઉત્પાદન આપતા સંયોજનોમાં પણ શ્રમ અને મૂડીનું સાપેક્ષ પ્રમાણ કેવું હોય છે? અલગ અલગ હોય છે। એ આપણે જ્યારે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવશું ત્યારે આપણને ખ્યાલ આવશે। આ જુદું જુદું જે પ્રમાણ છે A, B, C, D જે એટલે કે
જે જુદા જુદા સંયોજનો છે એમાં x અને y નું પ્રમાણ બદલતું હોય છે. x નું પ્રમાણ અહીંયા વધારે હોય તો b સુધી પહોંચે તો x નું પ્રમાણ વધે અને y નું પ્રમાણ ઘટે. વળી આ c બિંદુએ પહોંચે તો વળી x નું પ્રમાણ વધે, y નું પ્રમાણ ઘટે. x નું પ્રમાણ વધે તો y નું ઘટે અને y નું વધે તો x નું ઘટે. તો આ રીતે સાપેક્ષ પ્રમાણ છે એ જુદું જુદું હોય છે. તેમ છતાં પણ એક જ સમુત્પાદન રેખા પરના દરેક બિંદુ ઉત્પાદનનું પ્રમાણ છે એ એક સરખું દર્શાવે છે. તો આ રીતે શ્રમ અને મૂડી બે સાધનોનું સાપેક્ષ પ્રમાણ છે એ કેવું છે તો કે અલગ અલગ હોય છે. આથી શ્રમ અને મૂડીની કિંમતોને ધ્યાનમાં લેતા ખબર પડે છે કે એક સરખું ઉત્પાદન આપતા સંયોજનોનો ખર્ચ એક સરખો હોતો નથી. પસંદગીની દ્રષ્ટિએ આપણે માનીએ તો અહીંયા આગળ શું છે, એક જ સમુત્પાદન રેખા પરના વિવિધ બિંદુ એક સરખું ઉત્પાદન દર્શાવે છે ઉત્પાદન દ્રષ્ટિ. પણ આ સાધન ખર્ચને જો આપણે ધ્યાનમાં રાખીએ તો દરેક બિંદુએ એ 100 જેટલું જે ઉત્પાદન પ્રાપ્ત થાય છે એનો ખર્ચ છે એ કેવો છે તો કે જુદું જુદું હશે. જ્યારે સાધન કિંમતોની ને આપણે ધ્યાનમાં લઈએ તો એક સરખું ઉત્પાદન આપતા સંયોજનનો ખર્ચ એક સરખો હોતો નથી. એટલે ખર્ચની દ્રષ્ટિએ આ સંયોજનનું મહત્વ સરખું હોતું નથી. ઉત્પાદક એક સરખું ઉત્પાદન આપતા સંયોજનોમાંથી એવું સંયોજન પસંદ કરે છે કે જે ઓછામાં ઓછું ખર્ચાળ હોય. તો એ ઓછામાં ઓછું ખર્ચાળ બિંદુ આમાંથી કયું પસંદ કરશે તો એનો આધાર કેના પર છે તો કે ઉત્પાદનના સાધનોની કિંમતો પર છે. તો એ સમજવા માટે આપણે સમખર્ચ રેખાનો ખ્યાલ જોવો પડે. એટલે કે સમખર્ચ રેખા અને સમુત્પાદન રેખા જે બિંદુએ સ્પર્શે છે તે બિંદુએ, એટલે કે સમુત્પાદન રેખા અને સમખર્ચ રેખા જે બિંદુએ સ્પર્શ કરે છે તે બિંદુ જે છે એ કેવો છે, ન્યૂનતમ ખર્ચનું સંયોજન હશે. જે બિંદુ ઓછામાં ઓછું ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરતું હોય એવું બિંદુ હશે. તો ત્યાં તે પરિસ્થિતિમાં ગ્રાહક છે ઉત્પાદક જે છે, ઉત્પાદક પેઢી છે તે સમતુલા પ્રાપ્ત કરે છે. એ પછી આપણે જોશું. આમ આપણે અગાઉ કોઈ એક જ સાધન પરિવર્તનશીલ હોય એવી પરિસ્થિતિના સંદર્ભમાં આપણે ઉત્પાદન વિધેયનો ખ્યાલની ચર્ચા કરી ગયા. એટલે કે પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે સમુત્પાદન રેખામાં અભ્યાસમાં આપણે એવી પરિસ્થિતિમાં જઈએ છીએ કે જેમાં બે સાધનોમાં પરિવર્તન થાય છે. એ બે સાધન છે શ્રમ અને મૂડી. આપણે અહીંયા ધાર્યા છે શ્રમ અને મૂડી બે સાધન. એના સિવાયના જે સાધનો છે એ સ્થિર છે. શ્રમ અને મૂડી બંનેમાં પરિવર્તન કરી અને ઉત્પાદન પર કેવી અસર થાય છે તો આ બે સાધનોનું સાંકળતું ઉત્પાદન વિધેય આપણે હવે જોઈએ. તો આ બે સાધનોમાં આપણે પરિવર્તન કરીએ છીએ. આ 100 જેટલું ઉત્પાદન મેળવવું છે આપણે. તો એ 100 ઉત્પાદન મેળવવા માટે શ્રમ અને મૂડીના જુદા જુદા સંયોજનો દ્વારા એક આપણે 100 જેટલું ઉત્પાદન કેવી રીતે મેળવી શકીએ. જુદા જુદા સંયોજનો છે આ A B C D જે જુદા જુદા જે સમુત્પાદન રેખા પર આવેલા છે જુદા જુદા સંયોજનો એ 100 જેટલું ઉત્પાદન દર્શાવે છે. હવે એ 100 આપણે એ સાધનોમાં પરિવર્તન કરીએ છીએ અને એની અસર ઉત્પાદન પર કેવી થાય છે તો એ કે જેમ શ્રમનું પ્રમાણ વધારતા જશું તે મૂડીનું પ્રમાણ કેવું થતું જશે, ઘટતું જશે. તો ઉત્પાદન કેવું રહેશે, સ્થિર રહેશે. કે ઉત્પાદન 100 સ્થિર જ રહે. અને શ્રમ અને મૂડીમાં આપણે કેવી રીતે પરિવર્તનો કરી છે કારણ કે અહીંયા આપણે જોઈએ છીએ કે સમઉત્પાદન રેખા અને સમખર્ચ રેખા એ બંનેને ધ્યાનમાં રાખી અને ઉત્પાદક છે એ શું લે છે, નિર્ણય લે છે કે એ હંમેશા ઉત્પાદક જે છે એ શું પસંદ કરશે, વધુમાં વધુ ઉત્પાદન, ઓછામાં ઓછે ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય એ એનો હેતુ હોય છે ઉત્પાદકનો. હવે આપણે એક સમુત્પાદન રેખાને ની અનુસૂચિ આપણે જોઈએ, ત્યારબાદ સમુત્પાદન રેખાને જોઈએ અને સમુત્પાદન રેખાના લક્ષણો આપણે જોઈએ તો આ ખ્યાલની સમજૂતી આપણે વધુ સારી રીતે છે એ મેળવી શકીશું. આપણે અનુસૂચિમાં સમજૂતી મેળવ્યું કે x વસ્તુના 10 એકમો ઉત્પન્ન કરી આપતા શ્રમ અને મૂડીના કેટલાક સંયોજનો. હવે ઉત્પાદન અહીં કેટલું છે, 10 એકમ.
તો 10 એકમ x નું ઉત્પાદન મેળવવા માટે શ્રમ અને મૂડીના શક્ય જુદા જુદા સંયોજનો અહીં આપેલા છે. એટલે શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે ઉત્પાદન તો સ્થિર જ રહેશે. કેટલું રહેશે? 10. હવે આ 10 એકમ x નું ઉત્પાદન શ્રમ અને મૂડીનું જે સાપેક્ષ પ્રમાણ છે, જુદું જુદા સાપેક્ષ પ્રમાણે કેટલું ઉત્પાદન સ્થિર રહે છે, પણ આ 10 એકમ ઉત્પાદનમાં શ્રમ અને મૂડીનું જુદા જુદું સાપેક્ષ પ્રમાણ આટલું આપણને જોવા મળે છે. એમાં પરિવર્તન આવ્યા કરે છે. બરોબર. અને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના તમામ સાધનોની જરૂર પડે છે. કોઈ પણ સાધન સંપૂર્ણ રીતે કોઈ સાધનનો અવેજી બની શકતું નથી. આપણે એમ ન કહી શકીએ કે માત્ર શ્રમની જરૂર પડે, મૂડીને બિલકુલ શૂન્ય રાખી, એ શક્ય છે નહીં. એટલે શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે આ 10 એકમ x નું ઉત્પાદન મેળવવા માટે એ સંયોજનમાં છે 1 એકમ શ્રમનો છે તો 20 એકમ કેના છે? મૂડીના છે. તો તેના દ્વારા આપણને 10 એકમ છે એ પ્રાપ્ત થાય છે. અહીં શૂન્ય શ્રમ કરી નાખીને 20 મૂડી કરી નાખી એ શક્ય છે નહીં. એટલે કે શ્રમનું સંપૂર્ણ અવેજી વસ્તુ સાધન છે એ મૂડી છે નહીં, કે મૂડીનું સંપૂર્ણ અવેજી શ્રમ છે નહીં. બરાબર? એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ 10 એકમ થયું. હવે આપણે સાધનમાં પરિવર્તન કરીએ છીએ તો શ્રમના સ્થાને આપણે મૂડીના સ્થાને શ્રમનું પ્રમાણ વધારે ઈચ્છીએ છીએ. માની લો કદાચ એવું હોય કે શ્રમ સસ્તો છે અને મૂડી મોંઘી છે, તો આપણે આ સાધનનું સાપેક્ષ પ્રમાણમાં આપણે થોડો ઘણો ફેરફાર કરી શકશું. એટલે એનો ફેરફાર કરીને આપણે શું કરીએ છીએ કે શ્રમનું એક પ્રમાણ એક એકમનો શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. 2 એકમ શ્રમ લીધા આપણે, તો મૂડીના એકમોમાં શું થયો? ઘટાડો થયો. કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. એટલે 8 જેટલા મૂડીના એકમો શું થયા? અહીં ઘટ્યા. 8 જેટલા ઘટ્યા. બરાબર? અને શ્રમનું એક પ્રમાણ વધ્યું, પણ ઉત્પાદન કેટલું રહ્યું? અહીં 10 જ રહ્યું. બરાબર? તો આ બીજું સંયોજન. ત્યારબાદ ફરી પાછું આપણે શ્રમનું એક પ્રમાણ એકમ વધારતા ગયા, તો મૂડીના એકમોમાં શું થયું? તો કે ઘટાડો થયો. કેટલા એકમ ઘટ્યા? તો કે 4 મૂડી એકમ ઘટાડ્યા અને શ્રમનો એક એકમ નો શું કર્યો? વધારો કર્યો. ત્યારબાદ આ 10 એકમ ને મેળવવા માટે આપણે વળી પાછું શ્રમ અને મૂડીના સાપેક્ષ પ્રમાણમાં ફેરફાર કર્યો. શ્રમનો એક એકમમાં શું કર્યો? વધારો કર્યો. તો મૂડીના ફરી પાછા 2 એકમમાં શું કર્યો? ઘટાડો કર્યો. ઘટાડો થયો. તો પણ ઉત્પાદન કેટલું મળ્યું? 10 એકમ મળ્યું. આમ આ શ્રમ અને મૂડીના આ જુદા જુદા સંયોજનો A B C D એક સરખું ઉત્પાદન દર્શાવે છે 10. તો આ તમામ બિંદુને જ્યારે આપણે જોડીએ અને આપણને જે રેખા પ્રાપ્ત થાય તો તેને આપણે સમ ઉત્પાદન રેખા તરીકે ઓળખીએ છીએ. તો એક સરખું ઉત્પાદન દર્શાવતા વિવિધ સંયોજનોને જોડતી રેખા એટલે સમ ઉત્પાદન રેખા. તો આ સાપેક્ષ પ્રમાણ આપણે આ રીતે બદલી ફેરફાર કરીએ છીએ. શ્રમનું પ્રમાણ મૂડીના તુલનાએ શ્રમનું પ્રમાણ આપણે વધારતા જઈએ છીએ, તેમ શ્રમનું પ્રમાણ મૂડીની તુલનામાં શ્રમનું પ્રમાણ જેમ જેમ વધારતા જઈએ છીએ તેમ મૂડીનું પ્રમાણ શું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે ઉત્પાદન 10 કેવું રહે છે? સ્થિર રહે છે. કારણ કે આપણે એક સરખું ઉત્પાદન આપતા વિવિધ સંયોજનને જોડતી રેખાનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા આપણે x નું પ્રમાણ જેમ જેમ વધારતા જઈએ છીએ અને શ્રમનું પ્રમાણ જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ તે મૂડીનું પ્રમાણ ઘટાડતા જઈએ છીએ. એનો અર્થ એ થયો કે મૂડીના સ્થાને આપણે શ્રમનો વધુ ઉપયોગ કરતા જઈએ છીએ. એટલે કે મૂડીની અવેજીમાં આપણે શ્રમ સાધનને ઉત્પાદનમાં વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર? એટલે મૂડીનું પ્રમાણ છે એ ઘટે છે. પણ સંપૂર્ણ રીતે એ શક્ય નથી. તમે અહીંયા આનું મૂડીનું પ્રમાણ પછી શૂન્ય કરી નાખો અને તમામે તમામ એકમો શ્રમને રાખો, એ શક્ય છે નહીં. પરંતુ મૂડીની તુલનાએ શ્રમ ઉપયોગમાં આવી શકે છે અને શ્રમની તુલનાએ મૂડી ઉપયોગમાં આવી શકે. એટલે શ્રમની તુલનામાં મૂડીનું વધારે પ્રમાણ રાખી શકીએ તો મૂડીની તુલનાએ શ્રમનું વધારે પ્રમાણ રાખી શકીએ. એક હદ સુધી આપણે એટલો ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ સંપૂર્ણ રીતે એકબીજાના અવેજી નથી. કારણ કે થોડુંક તો પ્રમાણ
બંનેનું હશે જ તે. એટલે જ આપણે શરૂઆત કેવી કરી, એક શ્રમ બરાબર 20 મૂડી. બરાબર, અહીં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે શ્રમનું પ્રમાણ જેમ જેમ વધારતા જઈએ છીએ તેમ મૂડીના એકમો છે એ કેવા થતા જાય છે, તો કે ઘટતા જાય છે. તો પણ પછી તમે જોશો તો એનો સીમાંત અવેજીનો ટેકનિકલ જે દર છે એ ઘટશે. અહીં શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે એક શ્રમ બરાબર 8 કેટલા થયા મૂડી. એટલે એક શ્રમના એકમમાં વધારો કરીએ છીએ ત્યારે 8 એકમ મૂડીનો ઘટાડો કરીએ છીએ. પછી અહીંયા એક શ્રમ બરાબર 4 એકમ, અહીંયા એક શ્રમ બરાબર 2 એકમ મૂડી. તો અહીં શ્રમના પ્રમાણમાં જેમ જેમ વધારો કરી રહ્યા છીએ એ વાત સાચી, તો મૂડીના પ્રમાણમાં શું થાય છે, ઘટાડો થાય છે. પણ એ ઘટાડો કેવો થાય છે, ઘટતા દરે. શરૂઆતમાં શ્રમનું 1 એકમ ઉત્પાદન 10 એકમ ઉત્પાદન મેળવવા માટે શ્રમનું 1 એકમમાં શું કરીએ છીએ, વધારો કરીએ છીએ, ત્યારે મૂડીના 8 એકમમાં ઘટાડો કરીએ છીએ. ત્યારબાદ શ્રમ 10 એક વસ્તુનો 10 એકમ ઉત્પાદન મેળવવા માટે શ્રમના ફરી પાછા 1 એકમ ઉત્પાદન વધારો કરીએ છીએ, ત્યારે મૂડીના કેટલા એકમ, તો આપણે 4 એકમમાં ઘટાડો કરીએ છીએ. ત્યારબાદ મૂડીના 2 એકમમાં ઘટાડો કરીએ છીએ. આમ ઘટતું જાય છે. તો આને કહેવાય શ્રમનો સીમાંત અવેજીનો જે દર છે એ કેવો થતો જાય છે, અહીં ઘટતો જાય છે. બરાબર, એ અહીં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે શ્રમનો સીમાંત અવેજીનો દર એટલે કે શ્રમના 1 એકમના સામે મૂડીના એકમોનું પ્રમાણ જે છે એ સીમાંત અવેજીનો દર એટલે ઘટતો જાય છે. એટલે કે શ્રમનું પ્રમાણ જેમ જેમ વધતું જાય તો શ્રમ ખર્ચ છે કેવું થતું જાય છે, વધતું જાય. એટલે એનું સીમાંત ખર્ચ જે છે એ કેવું થતું જશે, વધતું જશે. બરાબર, એ પછી આપણે ઊંડાણપૂર્વક એની સમજૂતી મેળવીએ. હવે આપણે આ વાત થઈ ઉત્પાદન જે અનુસૂચિની વાત થઈ. હવે આ અનુસૂચિ દ્વારા આપણે આકૃતિ જોઈએ. હવે આપણે સમુત્પાદન રેખાના લક્ષણોની વાત કરીએ. સમુત્પાદન રેખાનું પ્રથમ લક્ષણ છે કે સમુત્પાદન રેખા ઋણ ઢાળની રેખા હોય છે. કેવી હોય છે, ઋણ ઢાળની. કારણ કે શ્રમનું પ્રમાણ વધે છે ત્યારે મૂડીનું પ્રમાણ ઘટે છે, અને મૂડીનું પ્રમાણ વધે છે ત્યારે શ્રમનું પ્રમાણ ઘટે છે. આમ શ્રમ અને મૂડી બંનેમાં એક સાથે વધારો કે ઘટાડો થતો નથી. એટલે શ્રમ ઉત્પાદન રેખા કેવી હોય છે, તો કે ઋણ ઢાળની હોય છે. આપણે એમ જોઈએ છીએ કે શ્રમનું પ્રમાણ વધે તેમ મૂડીનું પ્રમાણ ઘટે છે. તો શ્રમ ઉત્પાદન રેખા ડાબા તરફથી આમ જમણી તરફ નીચેની તરફ જતી આપણને જોવા મળે છે. એટલે સમુત્પાદન રેખાનો ઢાળ કેવો છે, તો કે ઋણ ઢાળની સમુત્પાદન રેખા જોવા મળે છે. એનું કારણ શું છે કે જેમ શ્રમનું પ્રમાણ વધારતા જઈએ છીએ તેમ મૂડીનું પ્રમાણ ઘટતું જાય છે. માટે આપણને એક જ સમુત્પાદન રેખા પર ઉત્પાદન કેવું મળે છે, એક સરખું જોવા મળે છે. જે આપણે કહ્યું અહીંયા કેટલું 10 ઉત્પાદન જોવા મળે છે. તો એક કારણ આ છે. હવે બીજું લક્ષણ છે ઉપલી સમુત્પાદન રેખાનું પ્રત્યેક બિંદુ. એટલે કે આની ઉપર જો કોઈ સમુત્પાદન રેખા આવેલી હોય તો એમાં પણ જુદા જુદા બિંદુ હોય. માની લો કે P, Q, R, S, આ જુદા જુદા જે સંયોજનો છે. એટલે કે ઉપલી સમુત્પાદન રેખા પરનું પ્રત્યેક બિંદુ નીચલી સમુત્પાદન રેખા પરના, એટલે કે નીચલી સમુત્પાદન રેખા જે આપણી છે તે, અને Q1 આપણે નામ આપી દઈએ અને આ Q2 નામ આપી દઈએ. તો આમ ઉપલી સમુત્પાદન રેખા પરનું પ્રત્યેક બિંદુ નીચલી સમુત્પાદન રેખા પરના કોઈ પણ બિંદુ કરતા વધુ ઉત્પાદન દર્શાવે છે. એટલે આપણે આ Q1 જે સમુત્પાદન રેખા છે 10 નું ઉત્પાદન દેખાડે છે, એના કરતા જે ઉપરમાં જે આ સમુત્પાદન રેખા છે તેનું પ્રત્યેક બિંદુ આ નીચલી સમુત્પાદન રેખા કરતા વધુ ઉત્પાદન દર્શાવે છે. માની લો કે અહીં Q2 જે સમુત્પાદન રેખા છે એનું ઉત્પાદન માની લો કે 20 છે. તો એનો અર્થ થયો કે આ અહીંયા B, C, D એ બધા જ બિંદુ 10 એકમ ઉત્પાદન દર્શાવે છે. ત્યારે આ P, Q, R, S જે ઉપલી સમુત્પાદન રેખા પર આવેલા બિંદુઓ છે જે 20 જેટલું ઉત્પાદન દર્શાવે છે. એનો અર્થ એ થયો કે સમુત્પાદન રેખા જેમ
આમ જમણી તરફ જેમ ઉપર તરફ આમ જાય તેમ ઉત્પાદન વધારે. હવે આનાથી પણ જો ઉપર કોઈ સમુત્પાદન રેખા હોય તો એ આ સમુત્પાદન રેખા પર આવેલા બિંદુ કરતા આ ઉપર જે સમુત્પાદન રેખામાં જુદા જુદા બિંદુ છે વધારે ઉત્પાદન દર્શાવે. માની લો કે આ 40 નું ઉત્પાદન દર્શાવે કે 30 નું બતાવે. જેમ જેમ સમુત્પાદન રેખા આમ જમણી તરફ ઉપર તેમ ઉત્પાદન વધુ દર્શાવે છે અને ડાબી તરફ જેમ આમ નીચે તેમ ઉત્પાદન ઓછું દર્શાવે છે. એટલે ઉત્પાદક હંમેશા ઊંચામાં ઊંચી સમુત્પાદન રેખા પર સમતુલા મેળવવા ઈચ્છતો હોય છે. કારણ કે એનું ઈચ્છા શું હોય છે કે વધુમાં વધુ એના પાસે જે સાધનો છે ઉત્પાદનના એનું એવી રીતે સંયોજન કરે કે જેથી એને વધુમાં વધુ ઉત્પાદન છે એ પ્રાપ્ત થાય. તો વધુ ઉત્પાદન એને પ્રાપ્ત કરવા માટે ઉત્પાદનના સાધનોમાં પ્રમાણમાં પણ એને શું કરવો પડે તો કે વધારો કરવો પડે. તો અહીં જે આપણને પ્રાપ્ત છે શ્રમ અને મૂડીનું જે પ્રમાણ છે જે આપણે સંયોજીએ છીએ. શરૂઆતમાં આપણે જોયું કે 1 એકમ શ્રમનું અને 20 એકમ મૂડી આપણી પાસે છે. પછી આપણે શ્રમનું પ્રમાણ વધારીએ છીએ અને મૂડીનું પ્રમાણ શું કરીએ છીએ ઘટાડતા જઈએ છીએ. તો એક જ સમુત્પાદન રેખા પરના વિવિધ સંયોજનો છે આપણને એક સરખું ઉત્પાદન દર્શાવે છે. હવે આપણે આ PQ1 છે એની જગ્યાએ આપણે PQ2 સમુત્પાદન રેખા પર જઈએ છીએ. તો ઈ PQ2 ઉત્પાદન શું કહે Q2 આપણે Q1 અને Q2 જે આપણી ઉત્પાદન રેખા છે સમુત્પાદન રેખા છે એમાં પ્રત્યેક બિંદુ છે વધુ ઉત્પાદન દર્શાવે છે. એનું કારણ છે કે શરૂઆતથી જ ત્યાં આગળ શ્રમના 2 એકમો અને મૂડીના 20 એકમો એટલે પહેલાની સમુત્પાદન રેખા છે એના કરતાં બીજી જે સમુત્પાદન રેખા છે એમાં સાધનોનું પ્રમાણ જ કેવું છે વધારે છે. માટે ઉત્પાદન કેવું દર્શાવે છે વધુ દર્શાવે છે. તમારી બુકમાં IQ1 IQ2 IQ3 એવી રીતે 4 સમુત્પાદન રેખાની અનુસૂચિ છે એ આપેલી છે. એ તમે જોજો તો તમને વધુ ખ્યાલ આવશે. પછી તમે જોશો કે IQ2 કરીને તમારી બુકમાં આપેલી છે તો તેમાં જે પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે એટલે એમાં તમે જોવો છો પ્રથમ જે છે સમુત્પાદન રેખા IQ તો એમાં 10 જેટલું ઉત્પાદન છે. IQ1 માં x નું ઉત્પાદન 15 થાય છે. પછી IQ2 માં x નું ઉત્પાદન 20 થાય છે. IQ3 માં x નું ઉત્પાદન 25 થાય છે. તો IQ2 જે છે એમાં તમે જુઓ કે શ્રમના 3 એકમો છે અને મૂડીના 20 એકમ છે. પછી IQ3 માં છે એમાં શ્રમના એકમો 4 છે અને મૂડીના 20 છે. તો એ વધુ ઉત્પાદન મેળવવું છે. આ 10 એકમ જે અહીંયા છે એના કરતાં વધુ ઉત્પાદન મેળવવું છે તો એને ઉપર તરફ ગતિ કરવી પડે. તો ઉપર તરફ ગતિ કરવા માટે શું જોઈએ તો કે પહેલા જે સાધનો છે શ્રમ અને મૂડી એના કરતાં પ્રમાણમાં કોઈ પણ એક સાધનનું પ્રમાણ છે એ પહેલા કરતાં વધારે એમાં પ્રયોજવું પડે, વધારે સાધનની જરૂર પડે તો આપણે વધુ ઉત્પાદન છે એ મેળવી શકીએ. તો આ રીતે સમુત્પાદન રેખા જેમ ઉપરની તરફ તેમ ઉત્પાદન છે એ વધુ પ્રાપ્ત થાય છે અને નીચે ડાબી તરફ નીચે તો ઉત્પાદન ઓછું દર્શાવે છે. તો આ સમુત્પાદન રેખાનું એક લક્ષણ છે. બરાબર. જેમ સાધનોનું પ્રમાણ વધતું જાય તેમ ઉત્પાદન વધે તો એ ઉપરની તરફ ગતિ થાય. અને સાધનોનું પ્રમાણ વધારવા માટે તો શું જોઈએ તો કે સાધન ખર્ચ કરવાની જે તૈયારી કે એ માટેનું મૂડીરોકાણ ખર્ચ કરવાની જો ક્ષમતા હોય ઉત્પાદકની તો એ ઊંચામાં ઊંચી સમુત્પાદન રેખા સુધી પહોંચી શકે. નહીતર એ પહોંચી શકે નહીં. આપણે તટસ્થ રેખામાં જોયું હતું કે ગ્રાહક છે એ ઊંચામાં ઊંચી તટસ્થ રેખા પસંદ કરશે. ઊંચામાં ઊંચી તટસ્થ રેખા પરનું જે પસંદગીનું બિંદુ હશે એ પસંદ કરશે. એટલે કે ગ્રાહકની તટસ્થ રેખા છે ગ્રાહકની પસંદગીને દર્શાવે છે. ગ્રાહકને ઘણી બધી ચીજ વસ્તુઓ પસંદ હોય બરાબર, પણ બધી જ પસંદગી છે એ એની જરૂરિયાતો જે છે પસંદગી બધી જ વસ્તુની જરૂરિયાતો એની સંતોષાતી નથી. બરાબર. તો આપણે જોઈએ છીએ કે કોઈને માની લો કે તટસ્થ રેખાની વાત કરીએ છીએ તો ઊંચામાં ઊંચી તટસ્થ રેખા પર જવાનું પસંદ કરે. એટલે ગ્રાહકને એવી ઈચ્છા હોય કે હું કારની જગ્યાએ પ્લેનમાં બેસીને મુસાફરી કરું કે
મોટા બંગલામાં રહું કે એવી બધી પસંદગી હોય એની, પરંતુ એ ઊંચામાં ઊંચી પસંદગી તો રાખશે સારામાં સારું જીવન ધોરણ જીવવા માટે, પરંતુ એ બધા જ એ ઉપરની તટસ્થ રેખા સુધી પહોંચવા માટે એને શું જોશે તો કે આવક પણ જોશે. એટલે આપણે તક રેખા જે કહેવાય એ તક રેખામાં આવે છે કે નથી, ગ્રાહકની આવક મર્યાદામાં કે વસ્તુની કિંમત જે છે એ એટલે ગ્રાહકની આવક મર્યાદામાં આવે છે કે નથી આવતું. આપણે જોઈએ છીએ કે એની કાર એના માની લો કે એની આવક મર્યાદામાં આવતી હોય, પરંતુ પ્લેનમાં કે મોટા બંગલામાં તો એની આવક મર્યાદામાં આવતી નથી. એટલા માટે એ પોતાની આવકની મર્યાદામાં રહી અને એ ઊંચામાં ઊંચી તટસ્થ રેખા પરનું જે બિંદુ હશે એ પસંદ કરશે. એટલે કે જ્યાં તક રેખા અને તટસ્થ રેખા જ્યાં એકબીજાને સ્પર્શે છે તે ગ્રાહકની સમતુલાનું બિંદુ હોય છે. જ્યારે અહીં ઉત્પાદકોની વાત છે તો ઉત્પાદકોમાં શું હોય કે સમુત્પાદન રેખા અને સમખર્ચ રેખા જ્યાં એકબીજાને સ્પર્શે છે ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. એ આપણે અહીં સમજવાનું છે. આપણે અહીંયા પેઢીની વાત કરીએ છીએ, બરાબર. તો આ રીતે એક પેઢી જે છે એ હંમેશા કેવું ઈચ્છતી હોય છે કે ઊંચામાં ઊંચી સમુત્પાદન રેખા પર જવાનો પ્રયત્ન કરે છે, વધુમાં વધુ ઉત્પાદન મેળવવાની એની ઈચ્છા હોય છે. પછી એ કઈ સમુત્પાદન રેખા પર સમતુલા મેળવશે એનો આધાર કેના પર હોય છે તો કે એનો આધાર હોય છે સમખર્ચ રેખા પર. એનો આધાર હોય છે કે ગ્રાહક ઉત્પાદક છે એ સમતુલા છે એ કઈ સમુત્પાદન રેખા પર કયા બિંદુ પર મેળવશે. જુદા જુદા સંયોજનો એક સરખું ઉત્પાદન તો આપે જ છે, એ વાત સાચી, પણ એમાંથી પણ કયું બિંદુ પસંદ કરશે એનો આધાર પણ કેના પર હોય છે સમખર્ચ પર હોય છે. સાધનોની કિંમતો કેટલી છે એના પર આધાર હોય છે. એટલે સમખર્ચ રેખા દ્વારા એની આપણને સમજૂતી મળે. તો આમ ઉપલી સમુત્પાદન રેખાનું પ્રત્યેક બિંદુ સમુત્પાદન રેખા પરના કોઈ પણ બિંદુ કરતાં વધુ ઉત્પાદન દર્શાવે છે. આમ એનું આ બીજું લક્ષણ આપણે કહી શકીએ. આમ સમુત્પાદન રેખા જેમ ઊંચી તેમ ઉત્પાદન વધુ. ત્રીજું લક્ષણ છે સમુત્પાદન રેખા એકબીજાને છેદતી નથી. જો બંને રેખાઓ એકબીજાને કાપે તો બંનેમાં એક જ બિંદુ સમાન આવે, અને જો કોઈ એક બિંદુ સમાન આવે તો ઉપર દર્શાવેલા બીજા નંબરની જે આપણા લક્ષણની વાત કરી તે જળવાતું નથી. એનો અર્થ એ પણ થાય કે શ્રમ અને મૂડીના એક જ સંયોજનથી ઉત્પાદનના બે વિભિન્ન પ્રમાણ મેળવી શકાય છે. દેખીતી રીતે જ આવું બની શકે નહીં. તેથી સમુત્પાદન રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. તો સમુત્પાદન રેખા આવી રીતે છેદતી હોય, માની લો કે આપણે જોઈએ કે આને Q1 નામ આપી દીધું, Q2 આપી દીધું સમજવા માટે. અહીં પ્રત્યેક બિંદુ છે એ અહીં B, અહીંયા C, અહીંયા D. તો આ B બિંદુ છે એ સમુત્પાદન રેખા Q1 પર આવે છે, Q2 પર આવે છે. તો આપણે તો કીધું કે એક જ સમુત્પાદન રેખા પરના બધા બિંદુઓ શું દર્શાવે છે એક સરખું ઉત્પાદન દર્શાવે છે. અને પાછું એમ પણ કીધું કે નીચલી સમુત્પાદન રેખા કરતાં ઉપરની જે સમુત્પાદન રેખા છે એના પ્રત્યેક બિંદુ નીચલી સમુત્પાદન કરતાં વધારે ઉત્પાદન દર્શાવે છે. તો આ Q2 છે એ ઉપર આવે તો આ B બિંદુ બંનેમાં આવે છે, તો પછી એ શરતનું પાલન અહીં થતું નથી. એટલે સમુત્પાદન રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક એનું લક્ષણ છે. ચોથું લક્ષણ છે સમુત્પાદન રેખા ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ હોય છે. એટલે કે જમણી તરફ જેમ જેમ ગતિ કરવામાં આવે છે તેમ તેનો ઢાળ છે એ કેવો થતો જાય છે, ઘટતો જાય છે. ઋણ ઢાળની તો છે કે ડાબા તરફથી જમણા તરફ ગતિ કરે છે, પણ ડાબા તરફથી જમણી તરફ જેમ જેમ સમુત્પાદન રેખા ગતિ કરે છે તેમ એનો ઢાળ છે કેવો થતો જાય છે, ઘટતો જાય છે. તો એનું કારણ એ છે કે મૂડીને બદલે શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. મૂડીના તુલનાએ શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રમનું સીમાંત ઉત્પાદન કેવું થતું જાય છે તો કે ઘટતું જાય છે. શ્રમનું સીમાંત ઉત્પાદન કેવું થતું જાય, ઘટતું જાય છે. જેમ જેમ એનું પ્રમાણ વધારતા જાય છે તેમ એનું સીમાંત ઉત્પાદન
કેવું થતું જાય, ઘટતું જાય. આપણે જોયું હતું ને કે જેમ જેમ કોઈ એક સાધનનું પ્રમાણ જરૂરિયાત કરતાં એક હદ સુધી પછી જેમ જેમ વધારવામાં આવે તેમ એની સીમાંત ઉત્પાદકતા કેવી થતી જાય, ઘટતી જાય છે. શ્રમના એક એકમના બદલામાં મૂડીનું જે પ્રમાણ જતું કરવામાં આવે છે તે કેવું થતું જાય છે, મૂડીનું પ્રમાણ પછી શું થતું જાય, ઘટતું જાય છે. તો બતાવે છે કે પ્રથમ શ્રમના એક એકમના બદલામાં મૂડીના 8 એકમો જતા કરીને A થી B તરફ ગતિ કરે છે. શરૂઆતમાં A થી B તરફ ગતિ કરે છે ત્યારે એક શ્રમનું ઉત્પાદન શ્રમના એક એકમમાં વધારો કરી છે તો મૂડીના 8 એકમ છે જતા કરે છે. બરાબર. તેમ છતાં પણ શ્રમનું ઉત્પાદન જો વધારવામાં આવે છે તો મૂડીના 4 એકમો જતા કરીને C તરફ ગતિ કરે છે અને મૂડીના 2 એકમો જતા કરીને છે એ D તરફ ગતિ કરવામાં આવે છે. તો ટેકનિકલ પરિભાષામાં કહીએ તો જેમ શ્રમનો વધુ ઉપયોગ કરવામાં આવે છે તે મૂડીના સંદર્ભમાં શ્રમનો સીમાંત અવેજીનો દર, શ્રમની સીમાંત અવેજીનો ટેકનિકલ દર ઘટતો જાય છે. એ આપણે અનુસૂચિમાં જોઈ ગયા છીએ કે એક શ્રમ બરાબર શરૂઆતમાં 8 એકમ મૂડી, પછી એક શ્રમ બરાબર 4 એકમ મૂડી, પછી એક શ્રમ બરાબર 2 એકમ મૂડી, એમ શ્રમનું સીમાંત મહત્વ છે એ ઘટતું જાય છે જેમ જેમ એનું પ્રમાણ વધારતા જાય છે તેમ તેમ. અને મૂડીનું પ્રમાણ છે, મૂડીના પ્રમાણમાં શ્રમનું પ્રમાણ આપણે વધારે પ્રયોજતા જઈએ છીએ એટલે મૂડીની તુલનાએ શ્રમનું પ્રમાણ છે એ વધારતા જઈએ છીએ તેમ શ્રમનું સીમાંત મહત્વ કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એનું પ્રમાણ વધતું, સીમાંત મહત્વ ઘટતું જાય. કેમ તો કે એનું ઉત્પાદન પછી શું થતું જાય છે, સીમાંત ઉત્પાદકતા, શ્રમનું પ્રમાણ જેમ 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 વધતું જાય પણ સીમાંત ઉત્પાદકતા પણ શું માંડે, ઘટવા માંડે. અને મૂડીની શું થતી જાય છે, વધુ ને વધુ એકમો જગ્યા તો મૂડીની શું થાય છે, અછત થાય છે. એટલે એનું આપણે જોઈએ તો એનું સીમાંત મહત્વ કેવું થતું જાય છે, વધતું જાય છે. તો એની સીમાંત ઉત્પાદકતા કેવી થાય, વધે છે. એ રીતે આપણે કહી શકીએ. તો આમ શ્રમનો સીમાંત અવેજીનો ટેકનિકલ દર છે એ કેવો થતો જાય છે, ઘટતો જાય છે. એટલે જ આપણે અહીંયા જોઈએ છીએ કે આ સમુત્પાદન રેખા અને ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ જણાય છે. બહિર્ગોળ એટલે બહારની તરફ આમ આપણને કેવી જોવા મળે છે, ગોળ જોવા મળે છે. આને બહિર્ગોળ કહેવાય. જો આવી રીતે હોય તો એને શું કહેવાય, જો આવી રીતે હોય તો એને આપણે અંતરગોળ કહીએ છીએ. કેવી હોય છે, અંદરની તરફ ગોળ. પરંતુ એવી છે નહીં, બહિર્ગોળ છે. કેવી છે, બહિર્ગોળ છે. એ જમણી તરફ, ડાબી તરફથી જમણી તરફ જેમ જેમ ગતિ કરે છે, ઋણ ઢાળની તો છે જ, એટલે ડાબી તરફથી જમણી તરફ જેમ જેમ ગતિ કરે છે તેમનો ઢાળ કેવો થતો જાય છે, આમ ઘટતો જાય છે. એનું કારણ શું છે કે શરૂઆતમાં જો શ્રમના 1 એકમ તો મૂડીના કેટલા છે, 20 એકમ છે. પછી શ્રમનો 1 એકમમાં વધારો થાય છે તો મૂડીના ડાયરેક્ટ 8 એકમ જેટલા ઘટે છે. તો આમ જ ડાયરેક્ટ આવે છે, પછી આ થાય છે, પછી એટલે એ પ્રમાણ સરખું નથી. જો સરખું પ્રમાણ રહેતું હોય તો કે માની લો કે મૂડીના 1 એકમનો વધારો કરવામાં આવે, શ્રમનો 1 એકમનો વધારો કરવામાં આવે અને મૂડીના એ 8 જ એકમ ઘટતા જાય, 8 એકમ જ ઘટાડો થતો જાય ઠેઠ સુધી, ડી સુધી, તો રેખા કેવી આવે, તો આમ આવે સીધી. કે માંગની રેખા આપણે જોઈ હતી માંગના નિયમમાં, એવી રીતે. અને માની લો કે શ્રમનું પ્રમાણ જેમ વધારતા જઈએ એમ શરૂઆતમાં મૂડીના 8 એકમ ઘટે, પછી 16 એકમ ઘટે, એમ એકમો એના વધુ ને વધુ ઘટતા જાય તો પછી આવી રીતે આવે, બરાબર, અંતરગોળ આવે. પણ એવું છે નહીં. શ્રમનું પ્રમાણ જેમ જેમ વધારતા જાય છે તેમ મૂડીનું પ્રમાણ છે એ કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એ વાત સાચી, પણ ઘટતા દરે. પહેલા 8 એકમ મૂડીના ઘટે છે, પછી 4 એકમ ઘટે છે, પછી 2 એકમ ઘટે છે. તો આવું બને છે. એનું કારણ છે કે શ્રમનું પ્રમાણ જેમ 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 વધતું જાય છે તેમ શ્રમની સીમાંત ઉત્પાદન કેવું થતું જાય છે, ઘટતું જાય છે. માટે શ્રમના 1 એકમના બદલામાં મૂડીનું જે પ્રમાણ જતું કરવાનું છે તે કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એનું કારણ છે. તો આ હતું સમુત્પાદનના લક્ષણો આપણે જોયા. પ્રથમ લક્ષણ છે સમુત્પાદન રેખા કેવી હોય છે, તો કે ઋણ ઢાળની હોય છે. સમુત્પાદન રેખા નીચલી સમુત્પાદન રેખા કરતાં ઉપરની સમુત્પાદન રેખા છે એ વધુ ઉત્પાદન, એના પ્રત્યેક બિંદુ વધુ ઉત્પાદન દર્શાવે છે. ત્યારબાદ છે સમુત્પાદન રેખા એકબીજાને, બે સમુત્પાદન રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી.
અને સમુત્પાદન રેખા ઉગમ બિંદુથી જોતા કેવી જણાય છે? તો કે બહિર્ગોળ જણાય છે. તો આટલા લક્ષણો એના છે સમુત્પાદન રેખાના. તો કે અહીં સમુત્પાદન રેખા આપણને ખ્યાલ આપે છે કે ઉત્પાદકને જ્યારે ઉત્પાદનના બે સાધનો જે મૂડી અને શ્રમ આપણે લઈએ છીએ, તો કે ઉત્પાદનના બે સાધનો દ્વારા એક સરખું ઉત્પાદન આપતા વિવિધ સંયોજનો દર્શાવતી રેખા જો આપી દેવામાં આવે, એક શ્રમ અને મૂડી બે સાધનો દ્વારા એક સરખું ઉત્પાદન આપતા વિવિધ સંયોજનો વચ્ચે જો ઉત્પાદકોને પસંદગી કરવાની આવે તો ઉત્પાદક કેવો હોય છે? તટસ્થ હોય છે. એમાંનું કોઈ પણ બિંદુ A, B, C, D કોઈ એક જ સમુત્પાદન રેખા પર આવેલું કોઈ પણ બિંદુ જો ઉત્પાદકને પસંદ કરવાનું કહેવામાં આવે તો એ કોઈ પણ બિંદુ છે એ પસંદ કરશે. પછી એ જુદા જુદા બિંદુ A, B, C, D જે આપેલા છે એમાંથી કયું બિંદુ પર સમતુલા મેળવશે એનો આધાર કેના પર છે? ઉત્પાદનના સાધનોની કિંમત પર, એટલે કે સમખર્ચ રેખા પર એનો આધાર રહેલો છે. અને એને એમ કહેવામાં આવે કે જુદા જુદી જે સમુત્પાદન રેખાઓ જે આપેલી હોય એમાંથી એને કહેવામાં આવે કે એ કયું સમુત્પાદન રેખા પર પસંદગી વ્યક્ત કરશે. તો હંમેશા એની ઈચ્છા એવી જ હશે કે ઊંચામાં ઊંચી સમુત્પાદન રેખા તરફ જવાની જ એની ઈચ્છા હશે, કારણ કે વધુ ને વધુ ઉત્પાદન એ મેળવવા માંગે છે. પણ એ કઈ સમુત્પાદન રેખા પર અને સમુત્પાદન રેખામાં પણ કયા બિંદુએ સમતુલા પ્રાપ્ત કરશે એનો આધાર રહેલો છે સમખર્ચ રેખા પર.